24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઇંચ વરસાદ, ભરૂચના વાલિયામાં 5 ઇંચ, નર્મદાના સાગબારામાં 3 ઇંચ, ખેરગામમાં 3.5, સેખડામાં 2.5 ઇંચ વરસાદ, સુરતના માંગરોળ, દાહોદ, ડેડિયાપાડામાં 2 ઇંચ વરસાદ, 20 તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના ધાનેરાને મેઘરાજાએ ગમરોળ્યું. ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મુખ્ય બજાર, ધાનેરા નગરપાલિકા, હિંગળાજનગર વિસ્તાર સહિતમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મહેસાણામાં મેઘરાજાની તોતિંગ બેટિંગ. મહેસાણા, ઊંઝા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો રસ્તા પર પણ વરસાદી નીર વહેતા થયા. મહીસાગર સ્થિત કડાણા ડેમમાં સતત થઈ રહી છે પાણીની આવક. ડેમમાંથી નદીઓમાં પાણી છોડાતા મહીસાગર જિલ્લાના 110 જ્યારે પંચમહાલના 10 જેટલા ગામોને એલર્ટ કરાયા. મહીસાગર નદીમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતા નદી રૌદ્ર બની. મહીસાગર નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ. નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ગળતેશ્વર ડેસર બ્રિજ બંધ કરી પોલીસ તૈનાત કરાઈ. જિલ્લા વહીવટી તંત્રએ તલાટીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટરના છોડવા આદેશ આપ્યો. અરવલ્લીના ધનસુરા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. સતત વરસી રહેલા વરસાદથી લોકો પરેશાન. વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને થઈ રહી છે હાલાકી. અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ વરસતા મોડાસા નડિયાદ હાઈવે પર પાણી ભરાયા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. ધાનેરા, ડીસા, થરાદ સહિતના તાલુકામાં વરસાદ. ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો. દાહોદ જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ. લીંબડી સહિત ગ્રામ્ય અને શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. 4 દિવસના વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કરી પધરામણી. પ્રાંતિજ, વડાલી, હિંમતનગર સહિત ઘણા ભાગોમાં વરસાદ ખાબક્યો. ગઢોડા, સોનાસણ, રામપુરા ચોકડી, નાનનપુર સહિતના ગામમાં વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. પાટણ જિલ્લામાં પણ ધીમી ધારે વરસ્યો મેહુલ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. પાટણ, કિમલીવાડા, રૂની સહિતના પંથકમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું. અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ થતા રૂપેણ નદી 2 કાંઠે વહેતી થઈ. તલાળા, હનુમાનપુર, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા નદીઓમાં આવ્યા નવા નીર. અમરેલીના ધારીગીર જંગલમાં ધોધમાર વરસાદ થતા નદીમાં ગુડાપુર, અમૃતપુર ગામ નજીકથી પસાર થતી વેકરાળા નદી 2 કાંઠે વહેતી થઈ. વેકરાળા નદીમાં ધસમસતા પ્રવાહના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. અમરેલી, ધારીગીર કાંઠાના ગામોમાં વરસાદી માહોલ. સરસિયા, માધુપુર, વીરપુર સહિતના ગામોમાં પડ્યો મુશળધાર વરસાદ. સરસિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે. 3 સિસ્ટમ લાવી શકે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના મોટા ભાગોમાં જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં સામાન્ય કરતાં 49% વધારે વરસાદ. રાજ્યમાં ફરી એકવાર પૂરઘાતની આગાહી. ડીપ ડિપ્રેશનને કારણે ભારેથી અતિ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન. 12 થી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના. 22 થી 25 અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પડશે વરસાદ. 10, 11 અને 12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા. દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસશે. રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નાની નદીઓમાં પણ પૂરની શક્યતા વ્યક્ત કરી. નર્મદાના જળસ્તરમાં થશે વધારો. પંચમહાલ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 17-18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ થશે સક્રિય. 22 થી 26 સપ્ટેમ્બરમાં પણ થશે ભારે વરસાદ. છત્તીસગઢમાં મેઘરાજા કરી રહ્યા છે રૌદ્ર સવારી. અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની. પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક લોકો જીવના જોખમે વાહન ઉતારતા દેખાયા. મનાઈ છતાં લોકો જીવના જોખમે પાણીમાંથી થઈ રહ્યા છે પસાર.
છત્તીસગઢમાં ધોધમાર વરસાદ થતા જળાશયો ભરાયા, ગેંગરેલ સહિત 4 ડેમના દરવાજા ખોલાયા, પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું. મધ્યપ્રદેશના ધોધમાર વરસાદ, ડિંડોરમાં વરસાદથી ખરમેર નદીઓ તોફાની બની, રસ્તા પર પાણીના પ્રવાહ વહેતા થયા, પાણીના પ્રવાહમાં જીવના જોખમે વાહન ઉતારતા લોકો દેખાયા. મધ્યપ્રદેશના મંડલામાં પણ મેઘો અનરાધાર, મેઘાની તોફાની બેટિંગથી નર્મદા નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ, પાણીના પ્રવાહમાં લો લેવલ બ્રિજ જળમગ્ન થયો, બ્રિજ પર પાણીના પ્રવાહે ભયજનક સપાટી વટાવતા રસ્તો બંધ કરાયો. મધ્યપ્રદેશના જાબુઆમાં મેઘાની તોફાની બેટિંગ, ખાંડવી ગામમાં તળાવ ફાટ્યો, પાણીનો પ્રવાહ ગામમાં આવી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બીજી તરફ પંપાવતી નદી પણ રૌદ્ર સ્વરૂપે વહેતી થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. નદી કિનારે સેલ્ફી લેવા જતા લોકો ચીનમાં સેલ્ફી લેતા ટુરિસ્ટ 15 સેકન્ડમાં પાણીમાં ડૂબ્યા. ભારે પવન અને વાવાઝોડા વચ્ચે સેલ્ફી લેતા ટુરિસ્ટનો વિડીયો થયો વાયરલ. રાજસ્થાનના મારેલમાં પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર ટ્રોલી તણાઈ, ઘટનાની જાણ થતાં ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા. ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર તમામનું ક્રેન વડે રેસ્ક્યુ કરાયું. દિલ્હીમાં જામ્યો વરસાદી માહોલ, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા સુરતના એક શ્રદ્ધાળુનું મોત, કુદરતી આફતમાં કુલ 5 લોકો મોતને ભેટ્યા. એસડીઆરએફની ટીમે મૃતદેહને બહાર કાઢ્યા. હજુ 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. મહેસાણામાં મેઘરાજાની એન્ટ્રી, સાવરથા જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધોધમાર વરસાદે છત્તીસગઢને ગમરોડ્યું, સંગીતનગર ખોરગઢમાં ભારે વરસાદ થતા રસ્તા પર જળબંબાકાર, બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઈટવારી બજારના રસ્તાઓ, દુકાનો, પુલ, મકાનોમાં પાણી ભરાયા. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. બારસુર વિસ્તારના છિંદનાર, તુમરીગુંડા, ચેરપાલ ગામોના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. નદીના જળસ્તરમાં સતત વધારો થતા અનેક ગામોના સંપર્ક તૂટ્યા. છત્તીસગઢમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ, દૂધ નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરનો ખતરો વધ્યો, લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. રાજસ્થાનના કરોલીમાં વરસાદ બાદ જળબંબાકાર, અનેક બજારો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. કટરા માર્કેટ અને અન્ય બજારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને ભારે હાલાકી. પાણીના નિકાલની કોઈ નક્કર કામગીરી ન થતા લોકોમાં રોષ. પંચમહાલમાં પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો, ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધી. પાનમ ડેમના 5 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું. સુરત ઉમરપાડામાં ભારે વરસાદ થતા માંડવીનો ઘોડધા ડેમ છલકાયો. ઘોડધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. લોકોને પાણીમાં ન જવા તંત્રએ આપી ચેતવણી. ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણી, નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટ્યો. માંડળપાડાથી ઝંખવાવ ગામને જોડતો માર્ગ બંધ. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ, માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો, આમલી ડેમ ભયજનક સપાટી, નીચાણવાળા વિસ્તારના 27 જેટલા ગામોને કરાયા એલર્ટ. રાજ્યમાં સિઝનનો સરેરાશ 122% વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 183% વરસાદ, સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105% વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સિઝનનો 129% વરસાદ. રાજ્યના 26 જિલ્લામાં 100%થી વધુ વરસાદ, રાજ્યના 7 જિલ્લામાં 75%થી વધુ વરસાદ, ગુજરાતના તમામ જિલ્લામાં 75%થી વધુ વરસાદ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 100%થી વધુ. દાહોદમાં કૃત્રિમ તળાવ ઓવરફ્લો, તળાવના પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. નગરપાલિકાના કર્મચારીઓ જેસીબીની મદદથી કામે લાગ્યા. વડોદરામાં પૂરની સમસ્યા અંગે મનપાના પદાધિકારીનું હાસ્યાસ્પદ નિવેદન, કહ્યું ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ પડતો હોય છે. નાગરિકોએ તંત્ર પર આક્ષેપને બદલે પોતે તૈયારી રાખવી. ઘરમાં ટ્યુબ, દોરડા અને સોસાયટીઓમાં તરાપો રાખવા પડશે.
પૂરની સ્થિતિ અંગે વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનથી વિવાદ વકર્યો. કોંગ્રેસે સત્તાપક્ષના નિવેદનને વખોડ્યું. અમીર રાવતે કહ્યું, હજુ સુધી પૂર અંગે કોઈ આયોજન નથી. તરાપા ટ્યુબ રાખવાની સલાહ અપાઈ છે. સ્વબચાવ કરવાનો તો ટેક્સ કેમ લેવાય છે? દાહોદમાં વરસાદી માહોલમાં કાચું મકાન ધરાશાય. ખરવાણી ગામમાં મકાન તૂટી પડતા 2 બાળકીના મોત, અન્ય એક યુવક ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. કચ્છના લખપતમાં ભેદી બીમારી વકરી. લખપતમાં ભેદી બીમારીએ વધુ એકનો ભોગ લીધો. સાનધ્રો ગામમાં 12 વર્ષના બાળકનું મોત થતા પરિવારે પ્રશાસન પર ઠાલવ્યો રોષ. લખપતમાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ. સ્થાનિકોએ કહ્યું, દયા પર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર જ નથી. હોસ્પિટલમાં પૂરતા બેડ નથી અને આરોગ્યના સાધનોનો પણ અભાવ હોવાનો દાવો. કચ્છમાં ભેદી બીમારીને લઈને આરોગ્ય તંત્ર એક્શનમાં. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા કચ્છ. જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે યોજી બેઠક. વહીવટીતંત્રને રોગ અટકાયતીના પગલાં લેવા આપ્યું જરૂરી માર્ગદર્શન. કોલકાતા રેપ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ સામે તબીબો મક્કમ. જુનિયર ડોક્ટરોએ કહ્યું, લેડી ડોક્ટરને હજુ ન્યાય મળ્યો નથી એટલે અમે કામે નહીં કરીએ. આરોગ્ય સચિવ અને આરોગ્ય શિક્ષણ નિયામક રાજીનામું આપે તેવી પણ માંગ. યુક્રેને રશિયામાં મચાવ્યો હાહાકાર. 2.5 વર્ષમાં સૌથી ઘાતકી હુમલો કર્યો. રાજધાની મોસ્કો સહિત 8 પ્રાંતોને નિશાન બનાવીને 144 ડ્રોન છોડાયા. હુમલામાં અનેક રહેણાંક મકાનોને નુકસાન. રશિયાએ 46 ડ્રોન છોડી બદલો લીધો. ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવશે રશિયા. માટે ભારત અને ચીનનો પણ માંગી રહ્યો છે સહકાર. વર્ષ 2036 સુધીમાં ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવવાની યોજના. પાવર પ્લાન્ટથી મૂન મિશનમાં મળશે મદદ. અરવલ્લીના મોડાસામાં પદયાત્રીઓને નડ્યો અકસ્માત. પિકઅપ ડાલાના ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા. 3 લોકો ઇજાગ્રસ્ત થતા પદયાત્રીઓએ વાહન ચાલકની કરી ધોલાઈ. મારામારીનો વિડીયો થયો વાયરલ. સુરત મનપા સંચાલિત ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો હડતાલ પર. છેલ્લા 2 મહિનાથી પગાર ન ચૂકવાતા ડ્રાઈવરો હડતાલ પર. બસના ડ્રાઈવરો હડતાલ પર જતા સ્થાનિકોને થઈ રહી છે હાલાકી. વલસાડમાં વિદ્યુત વિભાગની ગેટકો કંપનીના કર્મચારીઓની હડતાલ. 3 મહિનાથી પગાર ન મળતા ધરણા પર ઉતર્યા 200થી વધુ કર્મચારીઓ. કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પણ વિરોધમાં જોડાયા. એન્જિનિયરોને ન્યાય આપોના નારા સાથે કર્યો હલ્લાબોલ. ફરી ગરમાયો ક્ષત્રિય સમાજનો મુદ્દો. ક્ષત્રિય સમાજે સરકારને આપ્યું 1 મહિનાનું અલ્ટિમેટમ. રમજુભા જાડેજાએ કહ્યું, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અનેક વખત રજૂઆત કરી. જો દશેરા સુધી સરકાર યોગ્ય નિરાકરણ નહીં લાવે તો ક્ષત્રિય સમાજ કરશે સંમેલન. સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ. ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને સામને આવતા તંગદિલી. બોલાચાલી ઉગ્ર બનતા થયો હતો પથ્થરમારો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો. સુરતની વિરિયાવી બજારમાં તીખળખોરોનો આતંક. ગણપતિ મંડપ પર ડુંગળી બટાકા ફેંકાયાનો દાવો. સ્થાનિકોના આક્ષેપ બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. વલસાડમાં મોબાઈલની દુકાનમાં પથ્થરમારો કરાયો. અજાણ્યા વ્યક્તિ અચાનક પથ્થરમારો કરી દુકાનમાં તોડફોડ કરતા દોડધામ મચી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. પથ્થરમારો કર્યા પાછળનું કારણ અકબંધ. ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણ મામલે ખુલાસો. ઉપલેટાના વેપારીએ મુંબઈથી મંગાવ્યું 30 કટ્ટા ચાઇનીઝ લસણ. લસણને હાલ લેબ પરીક્ષણ માટે મોકલાયું. પોલીસે અશફાક નામના વેપારીનું નિવેદન લઈને હાથ ધરી તપાસ. બનાસકાંઠાના કાંકરેજમાં ખનીજ માફિયાઓનો પર્દાફાશ. અરણીવાડા ગામે ખનીજ ચોરી કરતા 100થી વધુ ડમ્પરો જપ્ત કરાયા. બનાસ નદીના પટમાં ખનીજ વિભાગે રેડ પાડતા કરોડોની ચોરી કરતા તસ્કરો ઝડપાયા. બનાસકાંઠાના અરણીવાડા ગામમાંથી ખનન ચોરી ઝડપાઈ. ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી મોટા પ્રમાણમાં ખનન ચોરી ઝડપી. તમામ ટ્રકોને ઊભી રાખવી. ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગને જાણ કરી. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ગીર સોમનાથના સોનારિયા ગામ નજીક એસટી બસને નડ્યો અકસ્માત. ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ. કોડીનારથી કતારગામ તરફ જઈ રહી હતી બસ. ભરૂચના શુકલતીર્થ રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. કાર ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર એકનું મોત, એક ઇજાગ્રસ્ત. ટક્કર બાદ કાર પલટી હતી.
મુંબઈમાં લાલબાગચા રાજાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર. ગણપતિ બાપાના દર્શન કરવા ઉમટ્યું માનવ મહેરામણ. બાપાના આશીર્વાદ લેવા ભક્તોએ લગાવી લાંબી કતારો. ઊંઝામાં ઉમિયા માતા મંદિરમાં ધજા મહોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. વિજય ધ્વજ, મુખ્ય શિખર ધ્વજા, શિખરના 4 દિશાની 4 ધજા ચડાવાઈ. નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે ધજા મહોત્સવ યોજાયો. મહેસાણાના ઊંઝાનું ઉમિયા માતાજી મંદિર પ્લાસ્ટિક મુક્ત બન્યું. શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા પ્રેરિત કરવા નવતર પ્રયોગ હાથ ધરાયો. સીએમના હસ્તે કોટન બેગ મશીનનું થયું લોકાર્પણ. અંબાજીના મેળામાં ભક્તોને નહીં પડે કોઈ અગવડ. મંદિર ટ્રસ્ટે યાત્રિકોની સુવિધા માટે લોન્ચ કર્યો QR કોડ. એક જ ક્લિકમાં મળશે ભાદરવી પૂનમના મેળાની સંપૂર્ણ માહિતી. પાર્કિંગ, વિસામા અને દર્શન સહિતની તમામ માહિતી મોબાઈલ પર જ મળી જશે. ભાદરવી પૂનમના મહામેળાનું કાઉન્ટડાઉન શરૂ. પદયાત્રિકો માટે સેવા કેમ્પો ધમધમતા થયા. હિંમતનગરના રાયગઢમાં મેડિકલ કેમ્પ શરૂ કરાયો. ભક્તોની સેવા માટે ઠેક ઠેકાણે વિસામાનું પણ આયોજન. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સજ્જ. ગાંધીનગર એસટી ડેપોએ 200 જેટલી એસટી બસોની કરી ફાળવણી. ભક્તોના ધસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા એસટી બસો દોડશે. બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી પરિસર. આઠમના દિવસે ભક્તોએ મોટી સંખ્યામાં મા અંબાના કર્યા દર્શન. ભક્તોનું ઘોડાપુર ઉમટતા મેળાના એક દિવસ પહેલા મેળા જેવો માહોલ છવાયો. અમદાવાદનો વ્યાસવાડી પગપાળા સંઘ પહોંચ્યો અંબાજી. મેળાના આગલા દિવસે અંબાજી મંદિર પર 52 ગજની ધજા ચડાવાઈ. જય જય અંબેના નાદ સાથે 30 વર્ષથી પગપાળા સંઘ અંબાજીના શિખર પર ચડાવે છે ધજા. વાપીમાં ગણેશ ઉત્સવમાં ગુંજ્યો મહિલા સુરક્ષાનો મુદ્દો. ગુંજન વિસ્તારમાં આવેલા શંભુ સેનાના ગણપતિ મહોત્સવમાં મહિલા સુરક્ષા પર વિશેષ કાર્યક્રમ યોજાયો. મહિલા પોલીસની ટીમે કાર્યક્રમમાં જોડાઈ જનજાગૃતિનો સંદેશ આપ્યો. રાજપીપળામાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન. ત્રિદિવસીય મહાગણેશ યાગમાં બ્રહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે આપી રહ્યા છે આહુતિ. 25 વર્ષથી કાછિયા સમાજના લોકો કરે છે ગણેશ સ્થાપના. મહીસાગરના લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ કરી સુનીતા વિલિયમ્સ માટે પ્રાર્થના. અંતરિક્ષમાં અટવાયેલા ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે તે અર્થે કરાઈ પ્રાર્થના. ગણેશ પંડાલમાં કરાઈ વિશેષ ધૂન. અમદાવાદના રોડા વોર્ડમાં કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચાનું લોકાર્પણ. યુએન મહેતા ફાઉન્ડેશને અંદાજિત 3 કરોડના ખર્ચે તૈયાર કર્યો છે બગીચો. બગીચાની પ્રથમ ઝલક સામે આવી. હવે સુરતના BRTS કોરિડોરમાં દોડશે તમામ ઈ-બસ. 13 રૂટ પર દોડતી 11 ડીઝલ બસ આજથી દૂર. BRTSની તમામ 352 બસ ઈ-બસ બનાવાઈ. 2025 સુધીમાં 1100 ઇલેક્ટ્રિક બસ ખરીદીનું લક્ષ્ય. હારીજ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બળવાખોરની એક મતે જીત. ચેરમેનની ચૂંટણીમાં ભાજપના સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરી પ્રથમ ટર્મના ચેરમેનને ફરી જીતાડ્યા. ભાજપના મેન્ડેટવાળા બાબુભાઈ ચૌધરી સામે એક મતથી જીત્યા વાઘાજી ચૌધરી. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા. એક તરફ વિદેશથી આવતા મટીરીયલ અને મશીનરીના ભાવમાં થયો વધારો. બીજી તરફ વેપારીઓ ભાવ ના આપતા હોવાથી ઉદ્યોગ પર મંદીના વાદળ. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો. વટવા પોલીસે 2 આરોપી મહિલાઓની ધરપકડ કરી. લઘુમતી કોમની 2 મહિલાઓએ બાળકોને પથ્થરમારો કરી પ્રતિમા ખંડિત કરાવી હોવાનું આવ્યું સામે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 5 લોકોએ માર મારતા સારવાર દરમિયાન જમીન દલાલનું મોત. પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતા પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરી. અનેક આરોપી વોન્ટેડ જાહેર કરાયો. જૂની દાવતને લઈ થયેલા ઝઘડામાં જમીન દલાલને માર મરાયો હતો. પાટણના હારીજથી બોગસ તબીબ ઝડપાયો. તંબોળિયામાં ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટર. પોલીસે ઇન્જેક્શન, દવાઓ સહિતનો મુદ્દામાલ પણ કર્યો જપ્ત. CBSE સ્કૂલોમાં હવે બાળકો રહેશે તણાવમુક્ત. બાળકોના માનસિક તણાવ ઓછો કરવા કાઉન્સેલિંગ કરવામાં આવશે. કાઉન્સેલિંગ માટે શિક્ષકોને અપાઈ તાલીમ. દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં. દાહોદ શહેર સહિત તાલુકામાં 30 સ્થળો પર કરાયું ચેકિંગ. દૂધ, દહીં, પનીર અને મીઠાઈઓના સેમ્પલ લેવાયા. તમામ સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા મોકલાયા.
વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને લઈને શહેરીજનોએ તંત્ર સામે બાયો ચડાવી શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા. લોકોએ નાગરિક સમિતિની કરી રચના. જૂનાગઢમાં 11 નંબરની ટીપી સ્કીમને લઈ વિરોધનો વંટોળ ઉઠ્યો. તમામ રસ્તાઓ પર સોસાયટીઓ બની જતા સ્થાનિકોનો વિરોધ. ટીપી સ્કીમમાં અંદાજે 1200 જેટલા લોકોએ વાંધા રજૂ કર્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈને વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર @રાગા ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી પોસ્ટ. એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. એસઓયુના નાયબ કલેક્ટરે નોંધાવી ફરિયાદ. બનાસકાંઠામાં લેટ લતીફ શિક્ષકો સામે રોષ. કાંકરેજની દેવપુરા શાળામાં શિક્ષકો સામે રોષ. શિક્ષકો મોડા આવતા હોવાના સ્થાનિકોનો આરોપ. મુંબઈ દિલ્હી કોરિડોરની કામગીરીથી ગોધરા તાલુકાના લોકો મુશ્કેલીમાં મુકાયા. અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી. શાળાના વિદ્યાર્થીઓ કાદવમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર. મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી મુદ્દે પિટિશન પર હાઈકોર્ટમાં સુનાવણી. 5 પૂર્વ ડિરેક્ટરોની પિટિશન પર કોર્ટે ચૂંટણી જાહેર કરવા આપ્યો આદેશ. હવે આગામી 20 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રસ્તાઓને લઈને લાગ્યા બેનર. શહેરના અનેક વિસ્તારોમાં ખરાબ રસ્તાને લઈને લોકો ત્રસ્ત. રસ્તા પર ખાડા ન પુરાતા લોકોમાં રોષ. ગાંધીનગર સેક્ટર 15માં સરકારી કોમર્સ કોલેજની ખરાબ હાલતને લઈને વિરોધ. એબીવીપીના કાર્યકરોએ 6 માંગ સાથે પ્રિન્સિપાલને આપ્યું આવેદનપત્ર. જર્જરિત બાંધકામ, ગંદા શૌચાલયને લઈને રજૂઆત કરી. વર્ગખંડની છત ધરાશાયી થતા વિદ્યાર્થીઓને ઈજા. સરકાર સાથે બેઠક બાદ પણ કર્મચારીઓ આંદોલન કરવા અડગ. જૂની પેન્શન યોજનાની માંગ સાથે 17મી આંદોલન શરૂ કરવાની કરાઈ જાહેરાત. સંયુક્ત મોરચા પ્રમુખે કહ્યું, માંગણીઓ સ્વીકારાય તેવું લાગતું નથી. અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. અલગ અલગ 5 જેટલા મુદ્દાઓને લઈને એબીવીપીએ વિદ્યાર્થીઓને સાથે રાખીને કર્યું આંદોલન. જીટીયુ દ્વારા બિનજરૂરી ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પણ એબીવીપીનો આરોપ. સુરતના સૈયદપુરા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી. કમાન્ડો અને પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે દબાણો હટાવાશે. પથ્થરમારાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં. ગૃહ રાજ્યમંત્રી અને મેયરના આદેશ બાદ પણ ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર. વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોમી એકતાના દર્શન. હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે દરેક તહેવાર. એક જ જગ્યા પર ગણેશ સ્થાપના અને મહોરમની ઉજવણી. મુસ્લિમ સમાજ ફાળો કરીને ગણેશ પંડાલમાં આપે છે સહકાર. રંગીલા રાજકોટમાં 24 કેરેટ સોનાના વરખથી તૈયાર કરાયો મોદક. ગણપતિ મહોત્સવમાં ગોલ્ડન મોદક બન્યું આકર્ષણનું કેન્દ્ર. બપ્પાના પ્રસાદ માટે દૂધ અને માવાના વિવિધ 30 પ્રકારના મોદક, ચૂરમાના લાડુ, ડ્રાયફ્રૂટ અને 10 પ્રકારના કાજુના મોદક તૈયાર કરાયા. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નવું કીર્તિમાન. જુલાઈની સરખામણી ઓગસ્ટમાં વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું. ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MU પાર. રાજ્યમાં અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવનગરના જળાશયો તળિયા ઝાટક. 4 ડેમ 50% પણ ન ભરાતા સ્થિતિ ચિંતાજનક બની. તો અન્ય 4 ડેમમાં 20% પાણી નહીં. પીવાના અને સિંચાઈના પાણીની સર્જાઈ શકે સમસ્યા.